વળી મહારાજ અંત્યના 33મા વચનામૃતમાં કહે છે કે આપણે બધા અહીંયા કને કેવા બેઠા છીએ અને સર્વે ડાયા છીએ. હા, અત્યારે પણ તમે જો અમે અહીંયા મુંબઈમાં બેઠા છીએ, તમે એ દુનિયામાં અલગ અલગ બધા પોતપોતાની ઘરે બેઠા છો ને સુખ શાંતિથી એકદમ નિરાંતે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. પણ હમણાં જ એ દારૂના શીશાનું પાન કરે તો કઈ ઠારે. મહારાજે પોતે કીધું એ કે જો આપણે દારૂના શીશાનું પાન કર્યું હોય તો પછી કઈ ઠા રે, કઈ પણ ઠા ન રે. ઠા એટલે ઠેકાણું ન રે, એમ કઈ ઠેકાણું ન રે. તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં. જેને એટલે આપણે ક્યારે પણ વ્યસન ન કરવું અને વ્યસનીનો સંગ પણ ન કરવો. જો કે આગળ એ અમુક અમુક વ્યક્તિઓનો સંગ ન કરવો એ જ્યારે કહે છે એની અંદર મહારાજ ચોર પાપી વ્યસની નામ, એમાં પણ વ્યસની વ્યક્તિના સંગની ના પાડશે. પણ અત્યારે અહીંયા કને જ્યારે વ્યસનનું પ્રકરણ છે ત્યારે મહારાજ બતાવે છે કે વ્યસન ન કરવું, વ્યસનીનો સંગ પણ ન કરો. જો એનો સંગ કરશું તો એના જેવા ગુણો બધા આપણામાં આવશે. જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. કોઈકને ભાંગ્યનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના વ્યસન પડે છે. તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધે કરીને છે? ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. એ વ્યસન તો કર્યા થાય છે પણ પ્રારબ્ધે કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળવાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે અને સુરવીરપણું હોય તો ટળી જાય. પણ જો શ્રદ્ધા ન હોય ને ફોસી હોય તેથી તે સ્વભાવ ટળે નહીં. લોયાનું 8મું વચનામૃત. શું બતાવી મહારાજે વાત કે જીવ નાના પ્રકારનો એટલે અલગ અલગ પ્રકારનો, અને આજે તો એટલા વ્યસન આવે છે કે ગણતરી ન થઈ શકે એટલી બધી પ્રકારના વ્યસન થાય છે. તો એ વ્યસનો બધાય મહારાજ કે કર્યા થાય, પ્રારબ્ધને નથી. ઘણા વ્યસન કરતા હોય ને સંતો છોડવાની વાત કરે તો કે હવે આ તો શું ભાગમાં લખેલું હોય તો થાય એમ, પણ મહારાજ ના પાડે. ભાગ્ય પ્રારબ્ધને આધાર નથી, ક્રિયમાણ છે. માણસ હાથે કરીને વ્યસન કરે છે ત્યારે વ્યસન થાય છે, સમજ્યા ને? એટલે વ્યસન આપણે હાથેથી કરીએ છીએ, મતલબ કે આપણે ન કરીએ તો વ્યસન થતું નથી. એટલે વ્યસન આપણે ક્યારે કરવું જોઈએ નહીં. ભગવાને અહીંયા કને વ્યસન કરવાની ના પાડી છે. અને આજે દુનિયાની અંદર વ્યસન તો આમ મર્યાદા મૂકીને થાય છે, કોઈ પણ પ્રકારની લિમિટ નથી. અનેક પ્રકારના અનેક રીતે વ્યસન થાય છે.